જય સ્વામિનારાયણ. આપણી વચ્ચે સિંહોલની ટીમ છે, તો મારે એ જાણવું છે કે યોગી ઓવરસીઝ ની દુબઈની ટ્રીપ વિશે તમારો શું ઓપિનિયન છે? યોગી વર્ષની ટ્રીપ જે છે દુબઈ માટેની એ ઓલ ધી બેસ્ટ, એટલી બધી બેસ્ટ છે કે આપણે જે એકલા ફરવા આવ્યા ને, તો હું એટલું માનું કે યોગી ઓવર્સ ટ્રીપમાં જ આવવું, ટોટલી ફેસિલિટી આપણને સાચવે છે એ રીતનું, અને સસ્તામાં સસ્તું અને જોવાનું વધારે મળે. પર્સનલ કરતાં ગ્રુપમાં યોગી ટૂરમાં આવવું બહુ બેસ્ટર છે. તમારો ફાયદો એમ જ છે, તમારા પૈસા એમાં વસૂલ જ છે. એટલે આવો તો યોગી ટૂરમાં જ આવો, એ મારી તમને નમ્ર વિનંતી, કારણ કે મેં અનુભવ કરી ચૂક્યો છું. એટલે હું તો જાણું છું કે હવે ફરી બીજી કોઈ જગ્યામાં હોય ને તો હું એમની ટૂરમાં જ આવું, બાકી બીજી કોઈની ટૂરમાં જઉં નહીં. ચા નાસ્તાની ટોટલ વ્યવસ્થા, લઈ જવાની, ફેરવવાની ટોટલી વ્યવસ્થા એમણે બહુ એકદમ ટોપ લેવલમાં કરેલી છે. અને અમારી જોડે જ હોય, અમને માર્ગદર્શન પણ સારું આપે છે. પ્લસ એના માટેની જે બધી જગ્યાઓમાં લઈ જવાનું ટોટલ માહિતી બહુ વ્યવસ્થિત આપે છે. એટલે હું તો માનું કોકને આવવું હોય તો યોગી ઓવર ટૂર સિવાય બીજી કોઈ ટૂરમાં આવતા નહીં. આવી સર્વિસ તમને કોઈ ટુરિસ્ટમાં મળશે નહીં. એટલે હું તો માનું છું મારે આ દુબઈમાં ફરી આવવાનું થાય, બીજી કોઈ ટ્રીપમાં, બીજા કોઈ હજુ તો બહુ ફરવાનું બાકી છે, તો એમાં જ આવું, બીજી કોઈ ટૂરમાં જવું નહીં. અને સસ્તામાં સસ્તું છે, બહુ રિઝનેબલ છે. તમને લાગશે કે ભાઈ તમારા પૈસા પડી નહીં ગયા, તમે નફામાં છો એવું તમને લાગશે. ઓલ ધી બેસ્ટ. આંટી, જમવાનું કેવું લાગ્યું? જમવાનું તો બહુ સરસ હતું. ટોટલ વ્યવસ્થા, કશી અગવડ કશું અમને તકલીફ નથી પડી, એવું સરસ મળ્યું. ખાવામાં પણ બેસ્ટ છે. ટોટલી ચા નાસ્તો ખાવામાં બહુ એકદમ ટોપ લેવલમાં છે, કે અમને લાગતું નથી કે અમે બહાર, અમે ઘરમાં જ છીએ. અમે ઘરમાં જે રીતની ખાઈએ છીએ એ રીતનું ટોટલી જમવાનું, નાસ્તાનું ટોટલી વ્યવસ્થા એ રીતની છે. થેન્ક યુ. ઓલ ધી બેસ્ટ યોગી ટૂર્સ.